ગુજરાતના મુદ્દાઓ વિશે વાત કરવી છે। આજે સૌથી મોટો મુદ્દો રહ્યો છે સ્માર્ટ મીટર। જી હા, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે। લોકોએ સ્માર્ટ મીટરને લઈને વિરોધ પણ કર્યો હતો અને આજે પણ કરી રહ્યા છે વિરોધ। ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે માઠા સમાચાર, કેમ કે રાજ્ય સરકાર હવે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનો કરી રહી છે નિર્ણય। વિધાનસભામાં ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું જ પડશે તેવી જાહેરાત કરી છે। દરેક ગુજરાતીઓના ઘરે લાગશે સ્માર્ટ મીટર। સ્માર્ટ મીટર લગાવવું હવેથી બનશે ફરજિયાત। હવે વિરોધ માટે નહીં, સ્માર્ટ મીટર લગાવવા રહો તૈયાર। ઉર્જા મંત્રીએ પ્રીપેડ સ્માર્ટ મીટરના ગણાવ્યા ફાયદા। મોબાઈલની જેમ ગ્રાહકો વીજળીની જરૂરિયાત મુજબ કરાવી શકશે રિચાર્જ। જેટલી જરૂરિયાત એટલું જ રિચાર્જ કરો અને વીજળી બચાવો, આ મંત્ર છે રાજ્ય સરકારનો। રાજ્ય સરકારે હવે દરેક લોકોના ઘરમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય કર્યો છે। વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રીપેડ સ્માર્ટ મીટર અંગેના સરકારને પૂછેલા સવાલમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ જવાબ આપ્યો છે। રાજ્ય સરકારના ફરજિયાત સ્માર્ટ મીટરના નિર્ણયનો કોંગ્રેસ પહેલેથી વિરોધ કરી રહી છે। હવે કિરીટ પટેલે આરોપ લગાવ્યો છે કે સાદા મીટરથી ગ્રાહકોને ફાયદો થતો હશે, પરંતુ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો ગ્રાહકોને વીજ બિલ વધુ આવશે। કોઈ પણ આયોજન વિના સરકારે કરોડો રૂપિયાના સ્માર્ટ મીટર ખરીદી લીધા છે, એટલે હવે સરકારે લોકોના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય કર્યો છે। સ્માર્ટ મીટર અને સાદા મીટરની કામગીરી સમાન હોત તો જે જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યાંના વીજ બિલ અને સાદા વીજ બિલની અંદર મોટો તફાવત હતો। જો લોકોની અંદર અસંતોષ ના હોત તો મને લાગે છે કે લોકોએ સ્માર્ટ મીટર લગાવવા દીધા હોત, વિરોધ ના કર્યો હોત। પરંતુ સ્માર્ટ મીટર લગાવવાના સાથે લોકો સાથે જે છેતરપિંડી થઈ રહી છે અને સરકારે કરોડો રૂપિયાના સ્માર્ટ મીટર કોઈપણ પ્રકારના આયોજન વિના ખરીદી લીધા છે, સ્ટોક કરી દીધો છે। એ સરકારની ભૂલ છે અને સરકારની ભૂલ એ સાચવવા માટે આ તંત્ર દ્વારા લોકોને સ્માર્ટ મીટર એ લગાવી દેવામાં આવે છે અને લોકોની સાથે આર્થિક રીતે છેતરપિંડી કરવામાં આવે છે। મોબાઈલની જેમ જેટલી વીજળીની ખપત એટલું જ સ્માર્ટ મીટરમાં કરાવી શકાશે રિચાર્જ। ઉર્જા વિભાગના મત પ્રમાણે હાલના મેન્યુઅલ રીડિંગ પર આધાર રાખવાના બદલે સ્માર્ટ મીટર જાતે જ વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજ વિતરણ કંપનીઓને ટ્રાન્સમિટ કરે છે। સ્માર્ટ મીટરમાં જે તે વીજ ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા તેમજ અન્ય માહિતી સ્માર્ટ મીટરની એપ્લિકેશન થકી મોબાઈલ પર નિયમિત અને તાત્કાલિક ધોરણે ગ્રાહકને મળી રહે છે। જોકે સરકારના સ્માર્ટ મીટરના નિર્ણયથી હજુ પણ ગૃહિણીઓ સહમત નથી। પહેલાં જ મધ્યમ વર્ગના લોકોથી જ કેમ સ્ટાર્ટ કરવામાં આવે છે? પહેલાં કોર્પોરેટરોને ત્યાં લગાડો, પછી જે કમિશનરો છે એમના ત્યાં લગાડો, ડાયરેક્ટરોને ત્યાં લગાવો, એમજીવીસીએલ જીઈબીના જે માલિકો છે એમના ત્યાં લગાડો, જે રીચ પબ્લિક છે, બિઝનેસમેનો છે એમના ત્યાં લગાવો, પછી નાની પબ્લિકને ત્યાં લગાવો ને, અમને કોઈ પ્રોબ્લેમ નથી। અને 3 મહિનાનું પહેલાંનું રીડિંગ અને પછીનું રીડિંગ બતાવો અને સ્માર્ટ મીટરનું બિલ વધારે આવી જ રહ્યું છે, કેમ કે પહેલાં છેલ્લા 1 વર્ષથી હું પોતે ભોગવી રહી છું। आवास योजना में पहले लगा देते हैं, पहले जो गरीब लोग हैं उनको ही पहले लूटने का धंधा करते हैं ये लोग। गरीब लोग छोकरा के खिलाएंगे कि कमाएंगे कि बिल भरेंगे, आखिर जिनकी बिल ही भरेंगे तो आगे फर्क पड़ता है। स्मार्ट मीटर लगाने के बाद बिल में कितना फर्क पड़ा? 2 गुना 3 गुना बिल आता है। पहले तो कम आता था, 800-700 आता था, डायरेक्ट 3000-2000 कहाँ से भरेंगे हम लोग? સ્માર્ટ મીટરના ફાયદાની વાત કરીએ તો સ્માર્ટ મીટરથી ઉપકરણ દીઠ વપરાશની ખબર પડી જશે તેમજ રોજનો વપરાશ જોઈ શકાશે અને મેનેજ કરી શકાશે। પાવર જશે તો કોઈ ફરિયાદ નહીં કરવી પડે। મોબાઈલ રિચાર્જની જેમ સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવો પડશે।
સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકશે અને વીજ બિલ ભરવાની લાઇનમાંથી પણ મુક્તિ મળશે. તો ખોટા રીડિંગથી ખોટા બિલ બનાવવાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે. સ્માર્ટ મીટર ફરજિયાત લગાવાશે, પરંતુ મીટર લગાવવા માટે કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે. સ્માર્ટ મીટરમાં એડવાન્સ મીટરિંગ સિસ્ટમ હોવાથી તે ગ્રાહકના મોબાઈલની સ્માર્ટ મીટર એપ્લિકેશન તેમજ ડિસ્ટ્રીબ્યુશન કંપની અને બંને સાથે કોમ્યુનિકેટ કરે છે. સરકારનો દાવો છે કે સ્માર્ટ મીટરથી વીજ કંપની દરેક વિસ્તારની વીજ માંગને સમજી અને તેનું સફળતાપૂર્વક આયોજન કરી શકશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યમાં દરેક વીજ ગ્રાહકના ઘરે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય સામે ફરી એકવાર લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. ત્યારે સ્માર્ટ મીટરનો નિર્ણય સરકાર માટે સફળ સાબિત થાય છે કે પછી વિરોધ યથાવત રહેશે તે આગામી સમયમાં જ ખબર પડશે.